आपका नाम? મારું નામ કામેથી મુકેશ રામજીભાઈ છે. आप कहाँ से हैं? હું અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ભિલોડા તાલુકો એક નાનકડું ગામ છે બાવળિયા ત્યાંથી છું. आपको सहयोग करते हुए कितना समय हो गया? મને સહયોગ કરતા લગભગ 30 વર્ષ થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા. आपके अनुभव से श्री माता जी कौन है? શ્રી માતાજી મેરે બી મારા માટે તો મા બી છે, આધ્યાત્મિક ગુરુ પણ છે અને દેવી પણ છે. કારણ કે આધ્યાત્મિક શક્તિઓ શ્રી માતાજીએ દેવી રૂપમાં મને ઘણી બધી આપી છે. એટલે શ્રી માતાજી મારા માટે આદિશક્તિ છે, ગુરુ છે, ટીચર છે, બધું છે. મા બી सहयोग करने से आपको क्या लाभ हुए? સહયોગ કરવાથી મને લાભ એટલો બહુ થયો કે હું ટેન્શન બહુ હતું, નીંદરનો બહુ પ્રોબ્લેમ હતો, અનેક બીમારીઓ હતી. એ બધી બીમારીઓ સહયોગ કરવાથી દૂર થઈ. सहयोग में आने के लिए क्या करना पड़ता है? સહયોગમાં આવવા માટે કાંઈ નથી કરવું પડતું. નજીકના સેન્ટરમાં અહીંયા તો કોઈ પણ સહયોગી ભાઈ હોય તો અહીંયા તો એમની વેબસાઇટ ઉપર સહયોગ.org છે, એમાં જઈ અને સેલ્ફ રિયલાઇઝેશન લેવાનું હોય છે, આત્મસાક્ષાત્કાર. એ લઈ જશો તો અને ઘરે તમારે 5 થી 10 મિનિટ રહી અને તમે સહયોગ કરી શકો. जो नए लोग हैं उनके लिए आपका क्या संदेश है? क्यों उनको सहयोग करना चाहिए? હું તો બધા જ મનુષ્ય રૂપમાં આપણે અહીંયા મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ આવ્યા છીએ. એટલે હું બધાને વિનંતી કરું છું કે નજીકના સેન્ટરમાં, સહયોગ સેન્ટરમાં જાઓ અને આત્મસાક્ષાત્કાર લો. આ ભાગદોડની જિંદગીમાં આપણે સંતુલન કેવી રીતે રહી શકીએ, સંતુલનમાં એ સહયોગ શિક્ષણ દ્વારા આપણને અનુભવ મેળવી શકીએ. सहयोग सीखने के लिए, प्रैक्टिस करने के लिए, सेंटर के लिए कितने पैसे लगते हैं? उसमें એના સહયોગ શીખવા માટે થઈ, અહીંયા આત્મસાક્ષાત્કાર લેવા માટે થઈને એક પણ પૈસો તમારે ક્યાંય પણ ઓલ ઇન્ડિયા અહીંયા તો બધા કોઈ પણ દેશમાં તમારે આપવો નથી પડતો. એ બધી મફતમાં જ તમને શિક્ષણ આપે છે અને બહુ પ્યારથી બધા જ લોકો સહયોગી ભાઈ બહેન હોય છે, એ તમને શીખવાડે છે.